સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો શુક્રવારના વરસાદે ખેડાના વસો તાલુકામાં વિનાશ વેર્યો છે। છેલ્લા 12 કલાકથી વસો તાલુકામાં જળબંબાકારની સ્થિતિ। આજે વરસાદ ન પડ્યો હોવા છતાં વસોમાં આ જ પ્રકારે જળબંબાકારની સ્થિતિ છે। વસો તાલુકાના હજારો વીઘા ખેતીની જમીન પર પાણી ફરી વળ્યા। વસોમાં પાણીનો આકાશી ડરામણો નજારો પણ સામે આવ્યો છે। ત્યારે જમીન ત્યાં જળની સ્થિતિ છે। વરસાદ રોકાઈને 12 કલાકથી વધુ સમય વીત્યો, તેમ છતાં હજુ પણ ઘર હોય, ખેતર હોય, રસ્તાઓ હોય, તમામ વસ્તુ પાણીમાં છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંગ સોની પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી કુશાંગ, આપ કયા વિસ્તારમાં છો અને ત્યાંની શું સ્થિતિ છે? લોકોને કેટલી હાલાકી? જો 12 કલાકથી વરસાદનો વિરામ છે। વસોમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો લગભગ 9 થી 9.5 ઇંચ વરસાદ પડ્યો હતો અને હાલ અમારે વસો ગામમાં જવું હતું તો ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો છે। કેમેરામેન અજય આપને બતાવશે વસો ગામમાં જવા માટેનો આ મુખ્ય માર્ગ છે, તેની મુખ્ય બજાર છે અને ત્યાં આગળની સ્થિતિ આપ જુઓ। અહીંયા આગળ જે વેપારીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે, તે પરિસ્થિતિ પણ આપ જોઈ શકો છો। પાણી ઓસરવાનું નામ અહીંયા આગળ નથી લઈ રહ્યા, કારણ કે આગળનો જે વિસ્તાર છે તે ઢોળાવવાળો છે અને તેવા સંજોગોમાં અહીંયા આગળ ટ્રેક્ટર ફેરવવા પડતા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે। આસપાસના જે ગામો છે તેમાં ટ્રેક્ટર અત્યારે ફેરવવા પડતા હોય તે પ્રકારે દ્રશ્યો અત્યારે વસોમાં જોઈ રહ્યા છો। વેપારીઓ અહીંયા આગળ આવ્યા હતા પોતાના માલ સામાન છે તેની રખેવાળી કરવા માટે, પરંતુ તે તમામ વેપારીઓ છે તે પણ અત્યારે અહીંયા આગળ ફસાઈ ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે અને આ જે વ્યક્તિ અહીંયા આગળ ઊભા છે તેના ઢીંચણ સુધીના પાણી અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। લોકો એકબીજાના મદદ કરી અને ટ્રેક્ટરની મારફતે એક સ્થળેથી બીજા સ્થળે જતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। આપણી સાથે ટ્રેક્ટર ચાલક પણ છે, તે પણ આ નજીકના ગામના છે, તેમની સાથે પણ વાત કરીશું અને તેમને પણ પૂછીશું આ કેટલા સમયથી તમે ટ્રેક્ટરમાં અવર જવર કરો છો? 2 દિવસ થયા। 2 દિવસ થયા। 2 દિવસ થયા। અચ્છા, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ટ્રેક્ટરનો સહારો લેવો પડે? હા, ટ્રેક્ટરનો લેવો પડે। કેટલા ગામમાં લગભગ ગામમાં ટ્રેક્ટર કેટલા ફરતા હશે? અત્યારે તો બંધ થઈ ગયા, બપોરે બહુ ફરતા હતા ટ્રેક્ટરો। અચ્છા, આ પાણી ના ઉતરવાનું કારણ શું? એ તો આપણને ખબર નહીં ના ઉતરવાનું। અને વરસાદ ક્યારથી બંધ છે? આજ સવારથી જ। આ સવારથી બંધ છે। આ સવારથી વરસાદ બંધ છે, તેમ છતાં પણ અહીંયા આગળ ટ્રેક્ટરો ફેરવવા પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। આ ગામના તમામ રસ્તા અત્યારે આપ જોઈ શકો છો, મુખ્ય ચોક અહીંયા આગળ આવેલો છે વસોનો અને લોકો પોતાના ઘરમાં પુરાઈ જવા માટે મજબૂર બન્યા છે। તો જે વેપારીઓ છે તે પણ પોતાના ધંધા એકમો બંધ કરીને અત્યારે અહીંયા આગળથી ચાલ્યા ગયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। સ્વાભાવિક રીતે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવેલું હતું અને વરસાદ જે રીતના પડ્યો હતો છેલ્લા 24 કલાકમાં તેને જોતા હશો આગળ કતાર અત્યારે લાગેલી છે અહીંયા આગળ ટ્રેક્ટરોની અને પાછળ પણ જોઈ શકતા હશો જે રિહાયશી ઇલાકો આવેલો છે, મકાનો આવેલા છે, તેમાં પણ ગાડીઓ અત્યારે તણાઈ ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે અહીંયા આગળ જોવા મળી રહી છે। મુખ્ય બજારની તમામ દુકાનો છે તે અહીંયા આગળ બંધ રાખવામાં આવી છે, જેથી કરીને કોઈ નુકસાન ન થાય। ગામનું સચિવાલય પણ અહીંયા આગળ છે, સહકારી મંડળી, ત્યાં આગળ પણ વ્યાપક નુકસાન થયું હોય તે પ્રકારની શક્યતાઓ છે અને હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે જો ઉતરવાનો પ્રયાસ કરે અને જે દ્રશ્યો છે આપણે બતાવવાનો પ્રયાસ કરશે કે ગામની મંડળી અહીંયા આગળ આવેલી છે ત્યાં આગળ કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે જે ટ્રેક્ટર ચાલક છે તેમનું કહેવું છે કે 2 દિવસથી આ વરસાદ પડ્યો હતો અને તે બાદ આજે સવારે 10 વાગ્યાથી આ વરસાદ છે તે બંધ હતો, પરંતુ મંડળી છે તેની અંદર પણ અહીંયા આગળ વ્યાપક નુકસાન વસોમાં થયેલું જોવા મળી રહ્યું છે। ઠેર ઠેર જ્યાં પણ જુઓ ત્યાં આગળ જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે અને પાણીનો નિકાલ કેવી રીતના કરવો તેને લઈને અત્યારે નાગરિકો ચોક્કસથી મુશ્કેલીમાં મુકાયેલા છે। આ અંદર આપ જોઈ શકતા હશો અલગ અલગ ખાદ્ય એકમો અહીંયા આગળ રાખેલા હતા, તે અત્યારે અહીંયા આગળ પાણીમાં છે। તમે ગામના જ છો? આ ગામના જ છે। અચ્છા, આ પાણી ક્યારે ઓસરશે? લગભગ વરસાદ તો બંધ થઈ ગયો ને સવારે? હજુ વાર લાગશે 4-5 કલાક પછી। તો કારણ શું એટલે આટલું બધું પાણી ભરાઈ રહેવાનું? એ તો બ્લોકેજ થઈ ગયું હશે આગળ। અહીંયા આગળ આપણે શું રાખેલું હતું? ખાતર હતું, યુરિયા ખાતર હતું, અત્યારે પલળી ગયું બધું? પલળી ગયું। તો હવે ફેલ જાય। કેટલું હશે લગભગ આમ? 500 ગુણ। 500 ગુણ એટલે કિલોમાં જોઈએ તો લગભગ કેટલો જથ્થો? 2500 કિલો। 2500 કિલો યુરિયા ખાતર હતું, તેની હાલત અત્યારે આપ જોઈ શકો છો। ટ્રેક્ટર મારફતે અમે લોકો અંદર આવ્યા છીએ અને આ યુરિયા ખાતરનો જથ્થો અહીંયા આગળ મૂકેલો હતો, આખું જે ગોદામ છે તે અત્યારે પાણીમાં જોવા મળી રહ્યું છે। દર વખતે આ પરિસ્થિતિ છે? દર વખતે આવે છે, પાણી આવે છે, પણ પાણી અવડીનો વરસાદ વધારે હતો એટલે રાતે આવી ગયું, એ રાતે બધું ભરી ગયું, ચા મોરસ બધું પલળ્યું છે અંદર, એટલે બધું તણાયું છે। એ બધું બી છે અહીંયા બધી છે અંદર? ઓકે, ચા મોરસ બધી, ચા મોરસ બધું છે। આગળ પણ આપણે દ્રશ્યો બતાવીશું જે કહી રહ્યા છે તેઓ ચા અને ખાંડ અહીંયા આગળ રાખવામાં આવી હતી, કારણ કે આ જે જગ્યા છે તે ગોદામની લાગે છે અને તેમાં અત્યારે જે નુકસાન છે તે અત્યારે થવા પામ્યું છે। તેનો એક પણ રૂમ બાકી નથી કે જ્યાં આગળ નુકસાન ન થયું હોય। અહીંયા આગળ પણ આપણે દ્રશ્યો બતાવીશું જે અનાજ અહીંયા આગળ રાખવામાં આવ્યું હતું તે પણ અત્યારે
પલળી ગયેલી હાલતમાં છે અને તેના કારણે સડો પેસી જાય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. આ દ્રશ્યો જુઓ વેરહાઉસના છે વસોના, કે જ્યાં આગળ અલગ અલગ સસ્તા અનાજની ખાદ્ય ખોરાકીની જે ચીજવસ્તુઓ હોય છે તે આપવામાં આવતી હોય છે, પણ તેમાં પાણી ઘૂસી ગયા છે અને ઓસરે તે પ્રકારની શક્યતા નથી, જેના કારણે આ અનાજ છે તે અત્યારે સડી જાય તે પ્રકારની સ્થિતિ છે. યુરિયા ખાતરથી લઈ અને ચા, મોરસ, અડદની દાળ, મગની દાળ, તમામ ચીજ વસ્તુ અહીંયા આગળ રાખવામાં આવેલી હતી જે ગરીબોને ચૂકવવામાં આવતી હોય, પરંતુ વરસાદ બંધ થયો છે અને પાણી ઓસરી શકે તે પ્રકારની પરિસ્થિતિ નથી, તેના કારણે અત્યારે આ તમામ અનાજ છે તે સડી ગયું છે. ફરી એક વખત વેરહાઉસની બહાર જઈને પ્રયાસ કરીશું આપણે બતાવવાનો કે અહીંયા આગળ ગામમાં અંદર જવાની શું સ્થિતિ છે. તેની સાથે આ દ્રશ્યો જુઓ અહીંયા આગળ જે આ ગ્રામ પંચાયત છે, આ ગ્રામ પંચાયત છે તેની હાલત પણ જુઓ. ગ્રામ પંચાયતની અંદર પણ ઠેર ઠેર જ્યાં પણ જુઓ ત્યાં આગળ પાણી અત્યારે ભરાયેલા જોવા મળી રહ્યા છે અને પરિસ્થિતિ એ પ્રકારની છે કે અહીંયા આગળ નાગરિકોના સમસ્યાનું સમાધાન થતું હોય અથવા તેનો હિસાબી રેકોર્ડ રાખવામાં આવતો હોય છે, પરંતુ ગ્રામ પંચાયત આખી પાણીમાં છે. સાહેબ, વસોમાં જે રીતના વરસાદ પડ્યો, 9 થી 10 ઇંચ વરસાદ પડ્યો છે, આખા ગામમાં પાણી છે, બજારોમાં પાણી છે, ગ્રામ પંચાયતની અંદર પણ પાણી છે, પરિસ્થિતિ કયા પ્રકારની અને લગભગ ક્યાં સુધીમાં પાણી ઓસરી શકે? બસ આજે વરસાદ ના પડે તો આ પાણી બધું જતું રહેશે, કારણ કે આગળથી જે કાંસ છે, કાંસ સફાઈ બધી અમે કરી નાખી છે. કાંસ સફાઈ જેસીબીના માધ્યમથી અત્યારે કામ ચાલુ જ છે, એટલે આગળથી પાણીનો નિકાલ થશે તો આ પાણી બધું ઉતરી જશે. ટ્રેક્ટર ફેરવવા પડે એવી પરિસ્થિતિ સાહેબ કેમ આવી? 9-10 ઇંચ વરસાદ પડ્યો એના કારણે ફેરવા પડે એવી પરિસ્થિતિ એટલા માટે આવી કે જગ્યા પર અમે જમવાનું ને એનો સામાન અમારે ત્યાં મોકલવાનો થાય છે, એટલે સામાન મોકલવાનો થાય તો એ ટ્રેક્ટર પર જ જઈ શકે છે, બાકી એ રીતના સામાન જઈ શકતો નથી. એટલે જમવાની વ્યવસ્થા અમારે ઇન્દિરાનગરીમાં ખારીકુઈમાં પાણી ભરેલું છે તો એ સંદર્ભે અમે ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ છીએ. અચ્છા, આ સાહેબ ગ્રામ પંચાયત અહીંયા આગળ આવેલી છે, સ્વાભાવિક ગામના બધા દસ્તાવેજ પણ અહીંયા આગળ હશે, એને સુરક્ષિત સ્થળે આપણે મૂકી દીધું? હા, એ સુરક્ષિત છે. અમે જેવું વરસાદનું પાણી અહીંથી ચડતું હતું મતલબ શોર્ટ ટાઈમમાં જ ખ્યાલ આવી ગયો કે પાણીનો વધારો થાય છે, એટલે અમે બધા ડોક્યુમેન્ટ આપતા ઉપર મૂકી દીધા. ઉપર અમારા હોલ છે તો જ્યાં જરૂરથી દસ્તાવેજ અમે ઉપર ચડાવી દીધા છે. અચ્છા, આ 2 દિવસ સ્વાભાવિક રીતે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. મતલબ આજ 17 ઇંચ વરસાદ કહે છે તો 17 ઇંચ વરસાદ પડવાના કારણે આગળથી પાણીનું લેવલ ગયું નથી. પાણી લેવલને ના જવાના કારણ કે અહીં આગળ પાણી ભરાઈ ગયું છે. આગળ જેમ પાણીનું લેવલ ઓછું થશે એ પાણી ઉતરી જશે. આપનો સાહેબ પરિચય? હું તલાટી કમ મંત્રી કમલેશભાઈ. ઓકે, તલાટી મંત્રી આપણી સાથે જોડાયા હતા કમલેશભાઈ, ને તેમણે આખી માહિતી આપી છે કે કયા પ્રકારની સ્થિતિ છે. તેમનું કહેવું છે કે હજી પણ જો 3-4 કલાક સુધી વરસાદ બંધ રહ્યો તો આ પરિસ્થિતિ છે તેની પર મુશ્કેલી જે આવી છે તેની પરથી રાહત મેળવી શકાશે. સ્વાભાવિક રીતે તમામ લોકોને ખાધા ખોરાકી પહોંચાડવા માટે આ ટ્રેક્ટરનો સહારો લેવો પડતો હતો, તેથી આપ સમજી શકતા હશો કે ખાધા ખોરાકી પણ ગઈકાલે રાત્રે કઈ પરિસ્થિતિમાં અહીંયા આગળના નાગરિકો છે તેમણે વિતાવી હશે, કારણ કે લોકોને પહોંચાડવા માટે ખાવાનું પહોંચાડવા માટે ટ્રેક્ટરોનો સહારો લેવો પડતો હતો. આ મુખ્ય ચોક અહીંયા આગળ આવેલો છે, દરબાર ગોપાલદાસ ટાવર, અને તેની આસપાસ આપ જ્યાં પણ જોશો, જ્યાં પણ નજર પડશે ત્યાં તમામ સ્થળો પર અત્યારે પાણી જોવા મળી રહ્યા છે. ગ્રામ પંચાયત આખી પાણીમાં છે, તેની સાથે વેરહાઉસ અહીંયા આગળ આવેલું છે તે પણ આખું પાણીમાં ગરકાવ છે, અને દુકાનદારો અહીંયા આગળ બાંધમાં લેવાઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ તરફ જવાનો પ્રયાસ કરીશું અને અહીંયા આગળ જે ગામના લોકો ઊભેલા છે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું. તેમને પૂછીશું કે આખરે ગઈકાલની રાત તે લોકોએ કેવી રીતના વિતાવી, કારણ કે પાણી હજી સુધી અહીંયા આગળ ઓસર્યા નથી. તલાટી મંત્રી હતા કમલેશભાઈ, તેમણે પણ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું કે કયા પ્રકારે નુકસાન થયું છે. દસ્તાવેજ છે તેને ઉપર મૂકી દેવામાં આવ્યા હતા, પણ તેની પહેલાં આ પાણી છે તે અંદર ઓસરી ગયા હતા અને તેના કારણે ટ્રેક્ટર અત્યારે અહીંયા આગળ ફેરવવા પડ્યા છે. આ નીચાણવાળો વિસ્તાર ચોક્કસથી છે, ટ્રેક્ટર ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. જે પણ દુકાનો આપ જુઓ કે જે પણ વ્યક્તિ અહીંયા આગળ જુઓ, જે પગપાળા આવતા હોય તે કેટલી સંઘર્ષ વેઠીને અહીંયા આગળ આવી રહ્યા છે તે આપ અનુમાન લગાવી શકો છો. રાજ્યભરમાં જે રીતના ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તેને જોતા વસોમાં વધારે વરસાદ પડ્યો હતો અને તે બાદ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. વસોમાં આવવાના તમામ રસ્તા છે તે બંધ છે અને તે કારણથી થઈને લોકો એકબીજાની મદદ કરી રહ્યા છે. ગ્રામ પંચાયતની જે કચેરી છે ત્યાં આગળ મૂકવામાં આવેલું ધાન્ય છે તે પણ પલળી ગયેલી હાલતમાં છે. આ તરફ પણ સ્થાનિકો છે, યુવકો છે, તેમની સાથે વાત કરશું અને વરસાદના કારણે કયા પ્રકારની સ્થિતિ સર્જાઈ છે અને હજી સુધી કયા પ્રકારની મુશ્કેલીનો સામનો તેઓ કરી રહ્યા છે તે તેમને પૂછીશું. મોટાભાઈ, ગઈકાલે વરસાદ પડ્યો હતો, આજે વરસાદ બંધ છે, ગામમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? લાઇટનો પુરવઠો છે ખરો અત્યારે? અત્યારે બધી જગ્યાએ પાણી થઈ ગયું છે. ગામની બહાર જવા એવું કશું રહ્યું નથી. ઓકે, મેં જોયું ગામમાં આવવા માટે લોકો ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે, ઠેર ઠેર ટ્રેક્ટરો જોવા મળી રહ્યા છે. ગ્રામ પંચાયતમાં પડેલું ધાન્ય છે તે પણ પાણીમાં અત્યારે ગરકાવ છે. ગામના લોકોને કેટલી મુશ્કેલી છે અત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો? એ ટ્રેક્ટર વગર બીજો કોઈ સહારો જ નહીં, બીજું કોઈ સાધન જઈ ના શકે ને, ટ્રેક્ટર એકલું જ જઈ શકે. આ પહેલાં આવું પરિસ્થિતિ થયેલી છે ખરી?
આ પહેલી વખત થયું. કારણ શું થવાનું? એ તો આવશે ખબર આ આટલો એટલે વધુ વરસાદ પડે એના કારણે કે નીચાણવાળો વિસ્તાર છે આપણો? આગળ પાછળ વાળું પાણી આવવાનું ને ડાકોર તરફથી કાસો તરફથી એના કારણે આ સ્થિતિ છે. એના કારણે આ પાણી ભરાયું છે. અચ્છા, મને આગળ એક વ્યક્તિ મળ્યા છે, તેમણે એવું કીધું કે લોકોને એકબીજાને ખાધા ખોરાકી પહોંચાડવામાં આવી રાત્રે ટ્રેક્ટરની મદદથી, તો એ પ્રકારની સ્થિતિ હતી. હા, એ પ્રકારની સ્થિતિ હતી. ઓકે. આ બાજુ છે ને, આ બાજુ બધી એવી સ્થિતિ ઇન્દિરાનગરીમાં, પછી આપણે આ પેલી ખારીકોઈ, એ લોકોને રાતે ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. ઓકે. પછી સવારમાં આ બધા વસો લોકો બહુ મદદ કરી. ટ્રેક્ટરો ગયા, બધું ગયું, પછી ખાવાનું આપ્યું, જરૂરિયાત મુજબ લોકોને વસ્તુઓ આપી, બધી સામગ્રી આપી, બધું સારું કર્યું. અચ્છા, આ એક રીતે જોઈએ તો આમ વસો ગામના લોકો છે તેના માટે રાહતરૂપીની પણ આફતરૂપી વરસાદ બની ગયો ને? હા, આફતરૂપી વરસાદ બની ગયો. ઓકે. હજી પણ કદાચ જો વરસાદનું જોર વધ્યું તો મુશ્કેલી ઊભી જોર વધ્યો હજુ લાગે છે. લાગશે, હજી લાગે છે. હજુ એવું લાગે છે, હવામાન પ્રમાણે એવું લાગે છે હજુ. અચ્છા, ગામના લોકોનું છે કહેવું છે કે નીચાણવાળા જે વિસ્તારો હતા ત્યાં આગળ પાણી ભરાયેલા હતા અને તેના કારણે એકબીજાને મદદ કરીને લોકોને ગઈકાલે રાત્રે ખાધા ખોરાકી તો પહોંચતી કરેલી છે, પરંતુ ડાકોર અને તેની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આગળથી આ પાણી આવી રહ્યા છે અને તેના કારણે થઈને અત્યારે આ પ્રકારની જે પરિસ્થિતિ છે મુખ્ય બજારની તે જોવા મળી રહી છે. તે પણ ગામના નાગરિકોએ સ્વીકાર કર્યો કે આ જે પાણી અહીંયા આગળ આવ્યા છે તે જો હજી વરસાદ પડ્યો તો તે મુશ્કેલી ઊભી કરી શકે, કારણ કે નીચાણવાળો વિસ્તાર છે અને આજુબાજુના જે ગ્રામીણ વિસ્તારો છે તેનું તમામ પાણી અહીંયા આગળ આવી જાય છે. વર્ષોના ઇતિહાસમાં પહેલી વખત આટલું પાણી અહીંયા આગળ આવ્યું હોવાનો ગ્રામવાસીઓનો દાવો છે અને તેની વચ્ચે અત્યારે જો વધુ એક વખત આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે જો વરસાદ પડ્યો તો વસો ગામ છે તે જળબંબાકાર યથાવત રહેશે. તલાટી મંત્રીનો દાવો હતો કે 3-4 કલાકમાં પાણી ઓસરી જશે, પરંતુ તે હવામાનની સિસ્ટમ પર આધાર રાખે છે કે આખરે અહીંયા આગળ જો પાણી ભરાયું તો ફરી એક પ્રકારે આ વસો ગામના જે લોકો છે તે મુશ્કેલીમાં મુકાઈ શકે તેમ છે. જી કુશાંક, માહિતી બદલ આભાર. તો વસ્તુની સ્થિતિ પણ આપે જોઈ કે જ્યાં આકાશીય દ્રશ્યો પણ સામે આવ્યા છે, જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. ટીમ અત્યારે નડિયાદ નજીક વસો ગામમાં પહોંચી છે. વસો ગામની સ્થિતિ એવી છે કે છેલ્લા 24 કલાકની અંદર અહીંયા 15 થી 17 ઇંચ વરસાદ પડ્યો છે. ચારે બાજુ જળબંબાકાર છે, જળ તાંડવ છે. ઘૂંટણ કમર સુધીના લોકોના ઘરોમાં પાણી બેસી ગયા છે. લોકોની હાલત કફોડી બની છે. રોજબરોજની વસ્તુઓ, રોજબરોજની ચીજ વસ્તુઓ, જે જરૂરિયાતની વસ્તુઓ હોય, એસેન્શિયલ ગુડ્સ હોય, એ કેવી રીતે એમના સુધી પહોંચાડવા એ પણ એક સવાલ થયો છે. ટ્રેક્ટર સિવાય આ રસ્તા ઉપરથી અવર જવર કરવું મુશ્કેલ બની ગયું છે. જો વસો ગામમાં તમારે જવું હોય તો પરિસ્થિતિ એવી છે કે ટ્રેક્ટર સિવાય એ શક્ય નથી. તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, આવી રીતે ટ્રેક્ટરમાં લોકો અવર જવર કરી રહ્યા છે, ગામની બહાર જઈ રહ્યા છે. ગામની અંદર આવવા માટે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. બીજા દ્રશ્યો હું આપને બતાવીશ કે દુકાનોના શું હાલ થયા છે. અહીંયા એક અમૂલનું પાર્લર છે અને આજુબાજુની જેટલી પણ દુકાનો છે એ બધામાં ઘૂંટણથી ઉપરના પાણી ભરાયા છે. તમે જોઈ શકો છો, આ ભાઈ જેવા નીચે ઉતર્યા, આ સ્થિતિ અમૂલ પાર્લરની અંદર પણ છે. આજુબાજુની દુકાનોમાં પણ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. કેટલું નુકસાન થયું છે, શું હાલત છે, એ આપણે જાણવાનો પ્રયાસ કરીએ. એ ભાઈ આપણને પાર્લર ઓપન કરીને બતાવી રહ્યા છે કે અંદર શું સ્થિતિ છે. સ્વાભાવિક રીતે આટલું પાણી ભરાયું હોય ત્યારે નુકસાન પણ ખૂબ મોટું થાય છે. આ તમે જોઈ શકો છો, આ પાર્લરની અંદર આ હાલત છે. પાર્લરની અંદર ઘૂંટણથી ઉપરના પાણી ભરાયા છે. હવે સ્વાભાવિક રીતે આ પરિસ્થિતિમાં કેવી રીતે દુકાન કે પાર્લર ઓપન કરવું, ખોલવું, એ સૌથી મોટો સવાલ છે. જોજો કેવી સ્થિતિ છે. એકદમ ગંભીર પરિસ્થિતિ છે. બધું માલ સામાન બધું વિખેર થઈ ગયો. આઈસ્ક્રીમના ડબ્બા બધા ઓગળી ગયા. પાણી, ફ્રૂટની બોટલો બધી જ જતી રહી તણાઈ. ક્યારથી પાણી ભરાયું? કાલનું ભરાયું છે. 2 દિવસ થઈ ગયા પાણી ભરાય. 2 દિવસથી આ સ્થિતિ? 2 દિવસથી આ સ્થિતિ. અને વરસાદ ક્યારનો બંધ થયો? વરસાદ આજે થોડો ઢીલો પડ્યો પણ બંધ નહીં થયો. ઝાપટા ઝૂપટી ચાલુ જ રહે. કોઈ મદદ આવી છે ખરા? કોઈ મદદ નહીં આવી. હજુ કોઈ વાત કરવા સરપંચ કે કોઈ વાત કરવા? કોઈ જ નહીં આવ્યું. કોઈ હજુ ખબર પૂછવાય નહીં આવ્યું કે શું હાલત છે નહીં. કેટલું નુકસાન થયું હશે અંદાજે? મારે ઓછામાં ઓછું 70-80 હજારનું આઈસ્ક્રીમ, એવું પાણીની બોટલ, ફ્રીજ 3 ભરી ગયા. ઓછામાં 1.5 લાખના ફ્રીજ હશે, 1.5-2 લાખના. તો આ વેપારી સાથે આપણે વાત કરી. વેપારી કહી રહ્યા છે કે ઓછામાં ઓછું 70-80 હજારનો માલ સામાન, ઇલેક્ટ્રિક ઉપકરણો જે અંદર હતા એ ઇલેક્ટ્રિક ઉપકરણો બધા
બળી ગયા છે એને નુકસાન થયું છે. આ સ્થિતિ વસોની અંદર જોવા મળી રહી છે. પ્રશાસન, જેમ સ્થાનિકોનું કહેવું છે કે પ્રશાસન તરફથી હજુ જોઈએ એવી પૂરતી મદદ નથી મળી રહી, પ્રશાસન તરફથી કોઈ આવ્યું નથી. પણ એક વાત ચોક્કસ છે, જો આવીને આવી સ્થિતિ રહી તો વસોમાં રહેતા લોકો, વસોના નાગરિકોની હાલત હજુ પણ કફોડી બની શકે છે. કેમેરામેન મલયની સાથે હિમ ખત્રી, વસો.